નર્મદા કલેક્ટર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની જે લાંચ માગી છે એ બાબત મીડિયા સમક્ષ રજૂ કરી છે અને આમ છતાં ભૂપેન્દ્ર પટેલની અને હર્ષ સંઘવીની સરકાર મૌન ધારણ કરીને બેઠી છે. સીટની રચનાની અમે માંગણી કરી છે, કારણ કે આની અંદર માત્ર આમ આદમી પાર્ટી જ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક આગેવાનો સંડોવાયેલા છે અને જે રીતે આ મુદ્દાને માત્ર નિવેદનબાજી કરી અને રફે દફે કરવાનો પ્રયાસ થઈ રહેલો છે એ જ બતાવે છે કે આમાં કંઈક દાળમાં કાળું છે. કલેક્ટરે જ્યારે ખુદ એ વાતનો સ્વીકાર કર્યો હોય કે કાર્યપાલક ઇજનેરે મને આ વાત કરી છે કે 75 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી છે, ત્યારે કલેક્ટર એક આઈએએસ અધિકારી તરીકે અને લીગલ રીતે જોવા જઈએ તો કોગ્નિઝેબલ ઇન્ફોર્મેશનના આધારે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે તાત્કાલિક એની ફરિયાદ થવી જોઈએ, એની તપાસની કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આમ થતું નથી. અને ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ જે રીતે મીડિયા સમક્ષ વાત કરી હતી કે કલેક્ટર નર્મદાને મળી અને અમે રજૂઆત કરી છે અને 30 તારીખ સુધીનો સમય આપવામાં આવેલો હતો, એ 30 ડિસેમ્બરનો સમય પણ પૂર્ણ થયેલ છે. આ અંગે હજી સુધી તેમના દ્વારા કલેક્ટર દ્વારા કોઈ પણ જાતની સ્પષ્ટતા કરવામાં નથી આવી કે કઈ તપાસ કઈ દિશામાં ચાલી રહેલી છે, તપાસનો રિપોર્ટ શું છે. અને ધારાસભ્ય ચૈતર વસાવાએ 1 તારીખે 1 જાન્યુઆરીએ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવાની પણ વાત કરી હતી અને આમ છતાં આ બાબતની અંદર આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. સાંસદ મનસુખભાઈ વસાવા પણ માત્ર પોતે સાચા છે એમ સાબિત કરવા માટે કલેક્ટર સમક્ષ જઈ અને કલેક્ટર પાસે એક જે નિવેદનની અપેક્ષા હતી એ તેઓએ કરાવી અને એમાં જ સંતોષ માની લીધો હોય એવું લાગે છે. પરંતુ આ એક ખૂબ મોટું કૌભાંડ છે અને આની અંદર ભાજપ અને આપ બંનેના આગેવાનો સંડોવાયેલા છે. જ્યારે કલેક્ટર આઈએએસ અધિકારી તરીકે જે નિવેદન મીડિયા સમક્ષ આપેલું છે એના આધારે હર્ષ સંઘવીની એસીબી શું કરે છે? એસીબીએ આ કોગ્નિઝેબલ ઇન્ફોર્મેશનના આધારે કલેક્ટરના નિવેદનના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઈએ, ફરિયાદ દાખલ કરવી જોઈએ. ગૃહ મંત્રાલયે પણ આના અંગે કાર્યવાહી કરવી જોઈએ.